લેપ્રોસ્કોપી આખા પેટની મતલબ તમે અપેન્ડિક્સ કાઢો, પિત્તાશય કાઢો કે બીજી કોઈ સર્જરી નાના મોટી કરવી, તમારે પેટની અંદર તો આખું દૂરબીન જવાનું જ છે. ફેમિલીમાં હું, મારા સિસ્ટર અને મમ્મી પપ્પા એ ખેડૂત કામ કરતા હતા. મતલબ એટલું ફાઇનાન્શિયલી કહી શકાય એવી કન્ડિશન હતી નહીં એ ટાઈમમાં. મતલબ ગામની બહાર નીકળીને ભણવું પણ અઘરું હતું કે મોસ્ટલી માણસો ત્યાં ગામડામાં જ મતલબ ભણતા હોય છે. પણ પપ્પાનું ત્યારે એક વિઝન કે ભાઈ આપણે છોકરાને આગળ કંઈક કરાવવું છે કે મતલબ કહી શકાય ને કે ઇમોશનલ બનાવ કે જે મતલબ ડૉક્ટર તરફ લઈ જવા માટે જે કહી શકાય કે બ્રધર હતો મારો નાનો, તો એને તો એ 5 વર્ષની ઉંમરે એક્સપાયર થયેલા. તો પિત્તાશયની પથરી થવા પાછળના કારણો કયા કયા, જવાબદારીની સિમ્ટમ્સ કયા કયા? કારણ કે બૂમ પડાવી દે પેશન્ટને સૌથી પહેલો શું મતલબ મેડિકલ ટર્મમાં એક આખો 5F કરીને ટર્મ આવે, ફેટ, ફર્ટાઇલ, ફ્લેટુલન્ટ, ફિમેલ ઓફ 40, કે મતલબ ફિમેલમાં, સ્ત્રીઓમાં. તો એનો એક્સ્ટ્રીમ શું થઈ છે? ઉપરના ભાગમાં અથવા તો જમણી બાજુના ભાગમાં એને દુખાવો થાય છે, અથવા તો કંઈ વધારે તીખું તળેલું કે સ્પાઇસી ફેટી જમી લે એના પછી પેઇન સડન વધી જાય છે, વોમિટિંગ થઈ જાય છે, કમળો થઈ જાય છે કોઈ વખત. તો એ કેસમાં આપણે એમને પેશન્ટને પિત્તાશય. તો જ્યારે એની આપણા બોડી ઉપર શું ઇમ્પેક્ટ આવે? જો કોઈ બી સર્જરી છે તો એમને થતી નથી, એના રિસ્ક બેનિફિટ રેશિયો જોવો પડે કે એના ફાયદા નુકસાન શું. એપેન્ડિક્સને માની લો કે કોઈ માણસ અવોઇડ કરે, તો પેઇન કિલર લઈને ચલાવે છે, એન્ટીબાયોટિક લઈને ચલાવે, સર્જરી અવોઇડ કરે, બરાબર. એક્સ્ટ્રીમ સિચ્યુએશન. એક્સ્ટ્રીમ મતલબ ડરાવવા માટે નહીં, પણ સાદી ભાષામાં કહી શકાય કે ડેથ સુધી જઈ શકે એવું થઈ શકે. આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ વિશે તમે શું કહેશો? મતલબ કેવી રીતે અલગ પડે છે બીજી બધી હોસ્પિટલ કરતાં? એક જ વર્ડમાં વાત કરું ને તો ટીમ વર્ક, હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક, રેડી. અને આ જેટલું બી મતલબ એફર્ટ છે ને એ બધા પેશન્ટ સેન્ટ્રિક. તો અત્યાર સુધી તમારા લાઈફનો એવો કયો એક્સપિરિયન્સ છે જે એક્સપિરિયન્સે તમને આમ અંદરથી એવું ફીલ કરે કે હા યાર સારું તો હું આયુષનો પાર્ટ છું? પેશન્ટની જે સર્વિસ છે એ સર્વિસથી જે ઇન્ટરનલ એક જે આમ સેટિસ્ફેક્શન, જે ખુશી મળે ને, એનાથી એમ થાય કે ના ના આપણે જે કામ કરીએ છીએ ને મતલબ વર્થ ઇટ એમ. એના જેવું કે હમણાં જ મતલબ થોડા ટાઈમ પહેલાં જે 50 થી 60 વર્ષના બાપા હતા, ઓપરેશનમાં લઈ જતા ટેબલ પર બાપા આમ હાથ પકડીને થોડા આમ રડવા જેવા ઇમોશનલ થઈ ગયા કે સાહેબ કે હજી દીકરી થઈ કે ના લગ્ન બાકી છે, બહાર આવી જઈશ ને. એટલે કે ડિવાઇન પાવર તમને પાછળથી સપોર્ટ કરતો હોય ને એવી એક ફીલ આવે કે મતલબ લાઈન છે કે વન હેન્ડ સ્કિલફુલ સર્જન, અધર હેન્ડ ઇઝ ઓફ ગોડ. બાકી મતલબ એઝ એ માણસ કોઈના મતલબ એટલું તાકાત નથી કે આ લેવલમાંથી કોઈ બીજા માણસને કાઢી શકે.